કામરેજ વિસ્તાર જ્યાં પરિણીતાએ કરી લીધી આત્મહત્યા। નનસાડ ગામની 31 વર્ષીય જ્યોતિ મોલવિયાએ અનાજમાં નાખવાની ઝેરી દવા પી લીધી અને આત્મહત્યા કરી લીધી। મૃતક પરિણીતાના પરિવારે 3 વર્ષ અગાઉ એક નવું મકાન લીધું હતું। તે દરમિયાન જીતેન્દ્ર જાની નામના શખ્સે આર્થિક મદદ કરી, જેને લઈને જીતેન્દ્ર જાની મૃતક પરિણીતાને શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાનો પણ આરોપ છે। હાલ તો પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। નનસાડ ગામની 31 વર્ષીય જ્યોતિ મોલવિયાએ અનાજમાં નાખવાની ઝેરી દવા પી લીધી અને આત્મહત્યા કરી લીધી। મૃતક પરિણીતાના પરિવારે 3 વર્ષ અગાઉ એક નવું મકાન લીધું હતું। તે દરમિયાન જીતેન્દ્ર જાની નામના શખ્સે આર્થિક મદદ કરી, જેને લઈને જીતેન્દ્ર જાની મૃતક પરિણીતાને શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાનો પણ આરોપ છે। હાલ તો પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।